ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એકવાર ઈશ્વર આપણે જીવતા રાખ્યા છે, આપણને તાજગી તંદુરસ્તી આપી છે, માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ છીએ અને બાઇબલની અંદરથી ઉત્પત્તિનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને પહેલી કલમથી લઈને તેની 9મી કલમ સુધી. અને આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી હતી. અને એમ થયું કે તેઓ પૂર્વ તરફ રખડતા રખડતા સિન્હાર દેશના એક મેદાનમાં આવી પહોંચ્યા ને ત્યાં રહ્યા. અને તેઓએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે ઈંટો પાડીએ ને તે સારી પેઠે પકવીએ. અને પથ્થરને ઠેકાણે તેઓની પાસે ઈંટો હતી ને છોને ઠેકાણે ડામર હતો. અને તેઓએ કહ્યું કે ચાલો આપણે પોતાને સારું એક શહેર બાંધીએ તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે એવો બુરજ બાંધીએ. અને એમ આપણે પોતાને સારું નામ કરીએ કે આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ ન જઈએ. અને જે નગર તથા બુરજ માણસોના દીકરાઓ બાંધતા હતા તે જોવાને યહોવા ઉતર્યો. અને યહોવાએ કહ્યું કે જુઓ, આ લોક એક છે ને તે સર્વ ભાષા એક છે. અને તેઓએ આવું કરવા માંડ્યું છે, તો હવે જે કંઈ તેઓ કરવા ધરે તેમાં તેઓને અટકાવ નહીં થશે. ચાલો આપણે ત્યાં ઉતરીએ ને તેઓની ભાષા ઉલટાવી નાખીએ કે તેઓ એકબીજાની બોલી ન સમજે. એમ યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા. અને તેઓએ નગર બાંધવાનું મૂકી દીધું. એ સારું તેનું નામ બાબિલ એટલે ગૂંચવણ પડ્યું, કેમ કે યહોવાએ ત્યાં આખી પૃથ્વીની ભાષામાં ગૂંચવણ કરી નાખી. અને યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા. ઈશ્વર પિતાનો વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. બહુ ધ્યાનથી આજે ફરી એકવાર આપણે ઈશ્વરના વચનો સાંભળે, સમજે, ગ્રહણ કરીએ અને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર બની શકીએ. એકવાર દાઉદ કે જેમનો રાજા તરીકે અભિષેક થયેલો હતો, પરંતુ હજુ રાજાની પદવી એમને મળી નથી. શાઉલ હજુ પણ રાજ કરતા હતા અને શાઉલ એ દાઉદને મારવા માટે દિવસ રાત મહેનત કરતા હતા, એમની પાછળ પડી રહેલા હતા. અને એવા સમયે દાઉદ એમની ટોળી લઈને કોઈક જગ્યાએ હતા અને ત્યાં આગળ અબીગાઇલ નામની એક સ્ત્રી અને એનો પતિ નાબાલ એ લોકોના જે ચરાવનારા હતા એ લોકો ત્યાં ઘેટા બકરા ચરાવતા હતા અને ત્યાં દાઉદ પણ હતા. હવે આ ઘેટા બકરા એટલે 2-4 કે 25-30 ઘેટા બકરાની વાત નથી, આ હજારોની માત્રાની વાત છે. અને હજારોની માત્રાની અંદર જ્યારે ઘેટા બકરા હોય તો આ લોકો કંઈ રોજ લઈને નીકળે નહીં અને રોજ ઘરેમાં ફરી પાછા લાવે નહીં. એ લોકો નીકળે, ધંધો રોજગાર કરે અને લગભગ મહિના પછી, 2 મહિના પછી, 4 મહિના પછી એવી રીતે લોકો ફરી પાછા ઘર સુધી પહોંચે. તો એ સમયે આ જે ચરાવનારા હોય એ લોકોને ઘણું બધું જોખમ રહેતું હતું, કારણ કે ગીતશાસ્ત્ર 23માં લખેલું છે કે તારી લાકડી તથા તારી છડી મને દિલાસો આપે છે. એટલે લાકડી જે છે એ લાકડી એટલે કે નાનકડી હોય અને એ ઘેટા બકરા આમ તેમ થાય એ લોકોને મારવાના માટે, એ લોકોને શિક્ષા કરીને ફરી પાછા રસ્તા પર લાવવાના માટે હોય. પણ બીજી જે હોય છડી એ મોટી ડાંગ બરાબર હોય અને એટલા માટે કે એનાથી ચોર, ડાકુઓ કે હિંસક પશુઓ જે છે એ લોકોનો સામનો કરી શકાય. તો જોખમી વસ્તુ હતી કે દિવસ રાત ઘેટા બકરાને રાખવાના. અને ત્યારે દાઉદ આ લોકોની સાથે હતા. તો દાઉદ આ ચરાવનારાઓને કહેતા કે તમે તમારે બિંદાસથી જાઓ, અમે લોકો છે ને કે છે અમારી ટોળી છે, અમારી ટોળી તમારું રક્ષણ કરશે, તમે બિંદાસથી રહો. એ દાઉદને એવું કે અમારે તો રહેવાનું જ છે હોશિયાર, અમારે તો સાવધાન રહેવાનું જ છે કે સાઉલ ગમે ત્યારે હુમલો કરે. તો આ લોકો બિચારા શું કામ રાતે ઝઘડવાના, છોન સૂઈ જતા આરામ કરતા. એટલે દાઉદ એ લોકોનું સારું વિચારીને એ લોકોને સારી રીતે રાખ્યા અને એ લોકોનું ભલું કર્યું. હવે એક દિવસ દાઉદ આ અબીગાઇલ અને નાબાલ જે હતા એ લોકોના શહેરની કોઈ જગ્યાએ નજીક હશે અને દાઉદને ખોરાકની જરૂર હતી, કારણ કે દાઉદ એ તો સાઉલથી નાસ્તા ફરતા હતા, એમની પાસે ઘણી મોટી ટોળી હતી, બધાને ખાવાની જરૂર હતી. એટલે એમને યાદ આવ્યું કે આપણે આ નાબાલની તો બહુ મદદ કરી છે, તો ચલો નાબાલ માલદાર પુરુષ છે તો આપણે એની પાસે
ખાવાનું મંગાવડાય એટલે અમુક માણસોને મોકલાય કે જાઓ નાબાલને જઈને કહેજો કે દાઉદ ખાવાનું મંગાવે છે. ભાઈ નાબાલ જે હતો એ તો દારૂ પીનાર વ્યક્તિ, વ્યસની માણસ હતો અને પૈસા હોવાને કારણે, ધનવાન હોવાને કારણે ઘમંડી પણ હતો અને એ પોતાની મોજ મસ્તીમાં બેઠો હશે અને દાઉદના માણસો આવ્યા ત્યાં આગળ અને એ ભાઈને કીધું નાબાલને કે ભાઈ તું દાઉદે ખાવાનું મંગાવ્યું છે તો ખાવાનું આપે છે. તો કોણ કહે? કોણ દાઉદ કહે છે? નથી અપમાન કરીને કોણ કાઢી મૂક્યા. હવે અપમાન કરીને કાઢી મૂક્યા પેલા કોઈ ફરી પાછા દાઉદ પાસે જવા લાગ્યા. એટલામાં આ નાબાલની સ્ત્રી અબીગાઇલ એ આવે છે બહારથી અને એના અમુક માણસો કહે છે કે હમણાં દાઉદના માણસો આવેલા કહે છે અને એને ખાવાનું માગતા હતા કે છે અને તારા પતિએ તો એ લોકોનું અપમાન કરીને કાઢી મૂકેલા છે કે છે અને તને ખબર છે કે દાઉદ સાંભળશે અને દાઉદને ગુસ્સો ચડશે તો કે છે એ તો કાંઈ મારશે કે છે. અને કે અમે જ્યારે ત્યાં ચરાવતા હતા ત્યારે કહે છે કે દાઉદ અમારી બહુ મદદ કરી રહી છે, અમારું પણ ઘેટું ઓછું નથી થવા દેતું, એક હલવાનું ઓછું નથી થવા દીધું, દાઉદ તો બહુ સારા છે. એટલે અબીગાઇલ કહે છે કે ચલો ફટાફટ ખાવાનું બનાવો, ફટાફટ રોટલીઓ બનાવો, ફટાફટ દ્રાક્ષરસ કાઢો અને દ્રાક્ષરસ ને રોટલી ને શાક ના બધું ફટાફટ તૈયાર કરા છે અને ઉતાવળે બધું પશુઓ પર મુકાઈને એ દાઉદની સામે જાય છે. હવે આ બાજુ દાઉદને પણ ખબર પડશે કે આ લોકોએ અપમાન કરીને કાઢી મૂક્યા. એ દાઉદ કે ચલો આપણે નાબાલને જોઈ લઈએ કે છે અને દાઉદ પણ આવે છે સામે. એ ક્રોધમાં હતા પરંતુ અબીગાઇલ સામે મળે છે. અબીગાઇલ દાઉદને દંડવત કરે છે અને કહે છે કે ભાઈ ના ગુસ્સો કરીશ, મારો પતિ તો કે નાબાલ, એટલે નાબાલનો અર્થ થાય છે નાદાન. નાદાન છે કે છોડ કે છે એને અને મારા પતિને જીવન આપ કે છે ને મારીશ નહીં કે છે, જો હું તારા માટે ખાવાનું લાવે છે. અને એટલે દાઉદ બહુ ખુશ થઈ જાય છે કે તું સારી સ્ત્રી છે કે છે અને પછી ત્યાંથી દાઉદ એ પાછા પલટી જાય છે. પણ ધ્યાનથી સમજજો કે અહીંયા ગાડી એક પતિ અને પત્નીની વાત છે. પતિ અને પત્ની બંને ઉલટી દિશામાં છે. એક પૂર્વ જાય છે તો એક પશ્ચિમ જાય છે, કાં તો એક ઉત્તર જાય છે તો એક દક્ષિણ જાય છે. એટલે કે જે સ્વભાવ નાબાલનો છે એ અબીગાઇલનો નથી. નાબાલનો સ્વભાવ દુષ્ટ છે પણ એની પત્ની અબીગાઇલ એનો સ્વભાવ સરસ છે. પરંતુ જ્યારે મંડળીની સ્થાપના થઈ અને મંડળીના લોકો પોતાની જમીન ઘર બહાર વેચીને એના બધા પૈસા પિત્તરને એ લોકોના ચરણોમાં મૂકી દેતા હતા અને બધા લોકો એક મનને એક ચિત્તના થઈને એક સાથે રહેતા હતા. એવા સમયે ત્યાં આગળ બીજા 2 જણા હતા, એ પણ પતિ પત્ની હતા અને એ હતા અનાનિયા અને સાફીરા. હવે આ બંને પણ વિશ્વાસી, બાપ્તિસ્મા લીધેલા લોકો, પવિત્ર આત્મા પામેલા લોકો, મંડળીમાં જોડેલા લોકો અને એ લોકો જોયું કે બહુ બધા લોકો જમીન વેચે છે, ઘર વેચે છે અને પૈસા પિત્તરને આપી દે છે. એ લોકોને થોડી શરમ અનુભવવા લાગ્યા કે જમીન તો આપણી પાસે પણ છે પણ આપણે વેચીને કશું આપતા નથી આ લોકોને કે છે અને બીજા બધા આપે છે. તો કાલ ઉઠીને આપણે પર કોઈ આંગળી છીને કે ભાઈ તમે નહીં વેચી, તો કેવું શરમજનક લાગે. એના કરતાં ચાલો ભાઈ આપણે બી વેચી નાખીએ અને આપણે બી પૈસા આપી દઈએ. પણ આપણે એક કામ કરીએ કે છે આપણે અમુક જ પૈસા આપીશું અને અમુક પૈસા આપણે પોતાની પાસે રાખીશું. તો પતિ અને પત્ની બે બહુ દ્રઢપણે એ લોકો નક્કી કરે છે કે જો ભાઈ તારે આટલા જ કહેવાના અને હું પણ આટલા જ કહીશ. જૂઠું હોય ને ત્યારે તેની સાવચેતી બહુ રાખવી પડે, કારણ કે જૂઠ બોલવા માણસ ભૂલી ગયો હોય કે ગઈ વખતે કેવું જૂઠ બોલેલો તો ફરી વખત ભૂલી જવાય. અને 2 જણા મળીને જો જૂઠ બોલતા હોય અને બેઉ અલગ અલગ હોય, અલગ અલગ જગ્યા પર, તો બની શકે આમ તેમ થવાની સંભાવના. એટલે બેઉ પતિ પત્નીએ કેવું નક્કી કર્યું કે જો ભાઈ 5 લાખ કહેવાના, બાઇબલમાં નથી લખ્યું 5 લાખ, હું ખાલી સમજાવવા માટે કહું છું કે જો જમીન આપણે વેચીએ છીએ ભલે ગમે એટલા વેચે પણ તારે છે ને 5 લાખ જ કહેવાના. અને જો એવું કહે ને કે અનાન્યાએ તો 7 લાખ કીધા કે અનાન્યાએ તો 10 લાખ કીધા, તારે માનવાનું જ નહીં, ના 5 જ લાખ. મને બી કોઈ કહેશે કે સફીરાએ તો કીધું 10 લાખમાં વેચી, હું ના જ પાડીશ, ના 5 લાખ એટલે 5 જ લાખ. એટલે કોઈ ગમે તેવું કહે ને તો બી કોઈની વાતમાં આવવાનું નહીં અને આપણે 5 લાખ જ કહેવાના. એટલે બંને પતિ પત્ની એક થાય છે કે સારું કે છે આપણે આ પ્રમાણે જ કરી શકે છે. અને કોઈ જમીન વેચી અને જે પૈસા હતા એ લાવીને પિત્તરને આપી દીધા
પરંતુ બાકીના પૈસા પોતાની પાસે રાખ્યા. એટલે પિત્તરે એક સવાલ કર્યો અનાનિયાને કે અનાનિયા, તમે કે છે આટલામાં જ જમીન વેચી કે ત્યાં રકમ લખી નથી, તમે આટલામાં જ જમીન વેચી? તો કહે છે કે હા, અમે આટલામાં જ જમીન વેચી કે છે. તો કહે કે કેમ પવિત્ર આત્માને તું જૂઠું બોલે છે? કે છે તું માણસો નહીં, તું પવિત્ર આત્માને જૂઠું બોલે છે. અને માટે જો કે છે તું હમણાં જ મરી જઈશ કે છે. અને સાંભળતાની સાથે જ અનાનિયા તઈ પડી ગયો, એનો હાર્ટ ફેલ થઈ ગયો, મરી ગયો. અને પિત્તરે અમુક લોકોને બોલ્યા, જાઓ આને જઈને દાટી આવો કે છે. એવું પણ ના કીધું કે પછી સફીરાને કહો તારો પતિ મરી ગયો છે, કશું જ નહીં. જેને દાટી આવ્યા, આ વાતને લગભગ 3 કલાક થઈ ગયા. આ સફીરાને હજુ નથી ખબર કે મારો પતિ મરી ગયો. હવે જાય છે પિત્તર પાસે. પિત્તર હવે સફીરા આટલામાં જ જમીન વેચી કે છે કે હા આટલામાં જ કે છે. તો કહે છે કે તેને તારા પતિએ કેમ સંપ કર્યો છે? કે છે પવિત્ર આત્માને જૂઠું બોલવાના માટે તમે બંને જણાએ કેમ સંપ કર્યો છે? કે છે અને જો કહે કે તારો પતિ એ તો મૃત્યુ પામ્યો છે અને એને દાટનારાના પગલાં મને સંભળાઈ રહ્યા છે, અને એ લોકો આવીને હવે તને પણ લઈ જશે, કારણ કે તું પણ મરવાની છે. અને તરત જ આ સ્ત્રી પણ ત્યાં મૃત્યુ પામી અને એને એના પતિની પડખે એને પણ દાટી. પણ એ જે પિત્તરના શબ્દો છે આપણે ધ્યાનથી વાંચીએ. પ્રેરિતોના કૃત્યો તેનો 5મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 9મી કલમ. ત્યારે પિત્તરે તેને કહ્યું કે પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બંને કેમ સંપ કર્યો છે? જો તારા વરને દાટનારાઓના પગલાં બારણે આવી પહોંચ્યા છે અને તેઓ તને પણ લઈ જશે. કે તમે કેમ કે છે આ રીતે તમે ઈશ્વરના આત્માનું પરીક્ષણ કરવાને તમે બંને પતિ પત્નીએ સંપ કર્યો છે? કે છે તમે કેમ એક થયા છો? કે છે ઈશ્વરના આત્માનું પરીક્ષણ કરવાના માટે તમે કેમ એક થયા છો? તમે કેમ સંપ કર્યો છે? અને જો એંગાળે બંને જણા મૃત્યુ પામ્યા. અનાનિયા પણ પહેલાં મૃત્યુ પામ્યો અને એ બાજુ સફીરા 3 કલાક પછી એ પણ મૃત્યુ પામ્યો. અબીગાઈલ અને એનો પતિ નાબાલ, આ બંને એક મનના નથી. એક પૂર્વ તો એક પશ્ચિમ જાય છે. નાબાલ કહે છે કે દાઉદ શું આપવાનું? કહે છે કશું નહીં આપું, ચાલ. અબીગાઈલ કહે ના, દાઉદને આપો. તો અબીગાઈલે છે ને પોતાનો પણ જીવ બચાવ્યો અને પોતાના પતિનો પણ જીવ બચાવ્યો. હવે આનો મતલબ એક એવો થઈ શકે કે પતિ પત્ની એકબીજાની વિરુદ્ધ હોય તો જ એકબીજાને બચાવે. પેલા બે હતા તો 2 જણા મૃત્યુ પામ્યા. આ 2 અલગ અલગ હતા, વિરુદ્ધ દિશામાં હતા, 2 બચી ગયા. જો કે નાબાલ પાછળથી મરી જાય છે, પણ એને કંઈ દાઉદ નથી મારી નાખતા. દાઉદના કારણે કંઈ મરી નથી જતા. પણ ધ્યાનથી સમજો કે ઈશ્વર એ આપણને શું કહેવા માગે છે. તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને એમણે પિત્તરની સાથે એક વાયદો કર્યો કે પિત્તર તારી પર કે છે કે હું મારી મંડળી બાંધીશ કે છે, અને એની પર હાદેસની સત્તાનું જોર નહીં ચાલે, એટલે કે શેતાનની જે સત્તા છે એનું જોર આ મંડળી પર નહીં ચાલે. એવું પિત્તરને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાયદો કર્યો કે પિત્તર તારી પર હું મારી મંડળી બાંધીશ કે છે, અને એની પર હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. અને 50માના દિવસે જ્યારે 120 લોકો ઉપર પવિત્ર આત્મા આવ્યા ત્યારથી એ મંડળીની શરૂઆત થઈ. અને મંડળીમાં પહેલા દિવસે 3000 ઉમેરાયા અને આગળ વધતા વધતા એ લોકોની સંખ્યા 5000ની થઈ. અને ત્યાર પછી તો એ ગણતરી બધી બાજુ પર રહી ગઈ, કારણ કે એ લોકો અનેક ગણા વધતા ગયા અને ઈશ્વર રોજે રોજ વિશ્વાસ કરનારાઓને એ લોકોની અંદર એ ઉમેરતા જતા હતા. તો પ્રભુએ આ વાત પિત્તરને કરેલી કે તારી પર હું એક મારી મંડળી બાંધીશ. પણ પ્રભુ શું એ હંમેશા 12 શિષ્યોની સાથે રહેતા હતા, અને જ્યાં જ્યાં ત્યાં આ 12 શિષ્યો હંમેશા એમની સાથે રહેતા હતા. અને પ્રભુ શું ઘણી વખત વાતો કરતા હતા કે હું અને બાપ એક છે. એકવાર તો એક જણ પૂછે છે કે અમને બાપ દેખાડ કે છે, તો તું કેમ આવું કે છે મને બાપ દેખાડ? તો કે મેં નહીં જોયા એટલે મને જોયો કે કાં બસ તું હું બાપ એક જ છે કે છે. તો મને જો કે બાપને જો બંને સરખા જ છે કે છે. અત્યારે જ કદાચ 2 મહિના થયા હશે અને એક દફન ક્રિયામાં હું ગયેલો હતો, અને
જ્યાં દફન થયેલું હતું ત્યાં એક જગ્યા પર મેં મારી બાઇક મૂકેલી અને જ્યારે ત્યાંથી ડેડ બોડી લઈને કબ્રસ્તાન ભણી ગયા એટલું મારી બાઇક લેવા માટે ગયો અને વૃદ્ધ આંટી એ ઘરના હશે એ એકદમ બહાર આવ્યા અને મને પૂછવા લાગ્યા, એમની ગલીમાં મરણ થયું, કોણ મરી ગયું કે છે? મેં કહું આંટી તમને ખબર તો કે ના, ફલાણી વ્યક્તિ એ ઓફ થઈ ગઈ. તો કે તો બાઈ બહુ સારી હતી કે છે, અચાનક કેમ નહીં મરી ગઈ? મેં કહું ભાઈ અચાનક નહીં, એ બીમાર જ હતા અને મરી ગયા, પણ એની તો ઉંમર બી નથી. મેં કહું હા બધી વસ્તુ બરાબર, ઉંમર શું પામે? અને પછી મને કહે છે કે તું કે સેમ્યુલભાઈનો છોકરો કે છે? હું ચમક્યો. મેં કહું હા ભાઈ મારા પપ્પાનું નામ સેમ્યુલભાઈ જ છે. મેં કહું તમને કઈથી ખબર? આ તો આપા જેવો તમારા કેટલો નજીકનો સંબંધ કહે છે. આને કહે છે કે તારો ચહેરો તો આપા જેવો જ દેખાય છે. એટલે કે મને લાગ્યું કે તું આમનો જ છોકરો હોઈશ કે છે. હવે બાપ અને બેટો તો મળતો આવતો ચહેરો, અને બાપા તો છેક 2000ની સાલમાં ઓફ થઈ ગયા અને આ 2024ની હું વાત કરું છું કે 2024માં કોઈ એવું કહે કે ભાઈ હા તારો ચહેરો તો આ બાપ જેવો છે ને એનાથી ઓળખી જાઉં છું. તો પ્રભુ જ્યારે એવું કહે છે કે હું ને બાપ એક છે, તો આ કોઈ દેખાવની વાત નથી. એ બંને વિચારમાં, વાણીમાં, વર્તનની અંદર દરેક જગ્યાએ એ લોકો એક છે. અને ખાલી પિતાના પુત્ર નહીં, પવિત્ર આત્મા પણ આવી ગયા. ત્રણ જણા એ વિચાર, વાણી, વર્તન દરેક બાબતમાં એક જ છે. જો એક જણ એવું કહે ને કે ચલો અમદાવાદ છે, ખાલી ઉદાહરણ આપું છું, એટલે બાકીના બે શું કહો ચલો, પછી એમાંથી એક પણ એવું ના બોલ ના ભાઈ આપણે ભરૂચ નહીં જવું. સહેજ પણ નહીં, સહેજ પણ એ લોકોના વિચારની અંદર ભિન્નતા ભૂલથી બી ના આવે. તમે આખું બાઇબલ વાંચજો, પિતાએ જે કીધું છે એ જ પુત્રએ કર્યું છે, પુત્રએ જે કીધું છે એ જ પિતાએ કરેલું છે. બધું એક સાથે જ, એક જ સરખું. એ લોકોના જીવનની અંદર એકતા. અને એટલે સભા શિક્ષકના પુસ્તકમાં લખેલું કે ત્રેવડી વણેલી દોરી તૂટતી નથી કે છે. એટલે પિતા, પુત્ર, પવિત્ર આત્મા એવા એકબીજાની સાથે વણેલા છે કે શેતાન આજ સુધી એમાંથી કોઈને કંઈ જ નથી કરી શક્યો. આ શેતાન કેમ લોકોના જીવનમાં કામ કરી જાય છે? એનું કારણ શું? જો તમને ખાલી કોઈ આવીને એટલું કહી દે ને, પેલી તો છે ને તારા વિશે આવું કહેતી હતી, પછી સાચું ખોટું તો બધું બાજુ પર રહી ગયું. ખરેખર કીધું છે કે નથી કીધું તો બાજુ પર એ ગયા, એ જ એવી છે ને તરત ચાલુ થઈ જાય. એટલે શાના માટે શેતાન કામ કરી ગયો? એકતા નથી. પણ જો આપણે વિશ્વાસ છે એ વ્યક્તિ મારા માટે બોલે જ નહીં આવું, એટલે વાર્તા છે ને તે પતી જાય, પેલો શેતાન કામ ના કરી શકે. એટલે હંમેશા આ શેતાન જે છે એ કામ કરી શકે છે, એનું કારણ છે એકતાનો અભાવ, એક રહેવાનો અભાવ. જો આપણે દરેક જણ એક રહીએ, દરેકના વિચાર એક સરખા, દરેકના કામ એક સરખા, તો શત્રુ શેતાનની તાકાત નથી કે કોઈની પણ અંદર આવીને કોઈના પ્રત્યે વેરના બીજ વાવીને જાય કે કુસંપના બીજ વાવીને જાય. આ વસ્તુ બની શકતી નથી. શેતાન કરી શકતો નથી. પરંતુ એ કરી શકે છે એનું કારણ છે કે જ્યારે માણસોની અંદર એકતા નથી હોતી, એકબીજાના પ્રત્યેની જે સાચી ઓળખ હોવી જોઈએ એ ઓળખ નથી હોતી, એક થતા નથી, એને કારણે આ સમસ્યા એ આવતી હોય છે કે શેતાન લોકોના જીવનમાં એ કામ કરી જતો હોય છે. પરંતુ ખરેખર એક રહેવાની એ આપણે જરૂર છે. એટલે પ્રભુએ કીધેલું કે પિતર તારી પર જે મંડળી બાંધીશ ને કે એની પર હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. તો પિત્તરને છે ને આ વારે ઘડીએ આ સાંભળેલી બાબત હતી, હું ને મારો બાપ એક છે. હું નથી કામ કરતો પણ મારામાં મારા બાપ રહીને કામ કરે છે. જેણે મને જોવો છે તેણે બાપને જોવો છે. આ બધી વાતો પિત્તરના હૃદયમાં હતી. પિત્તરે સાંભળેલી હતી કે હું જે દેવને માનું છું કે મારા જે દેવ છે એ લોકો એક છે, એ લોકો એકતાની અંદર એક છે. અને એટલે જે શરૂઆતની મંડળીનો જે પાયો હતો એ પાયો જ એકતા હતો. અને પાયો એકતા હતો એનું કારણ હતું કે મંડળીની જે શરૂઆત થઈ એ શરૂઆત જ પવિત્ર આત્માથી થઈ. અને પવિત્ર આત્મા જ્યારે હોય ત્યારે એ પવિત્ર આત્માનું કામ છે લોકોને એક રાખવાનું. અને કરંથીના પત્રમાં લખેલું છે, 1 કોરિન્થી તેનો 12મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 13મી કલમ. કેમ કે યહૂદી કે ગ્રીક
દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા અને આપણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે. કેટલું સરસ લખેલું છે કે આપણે સર્વ લોકો, યહૂદીઓ હોય કે ગ્રીક હોય, દાસ હોય કે સ્વતંત્ર હોય, બધા એક આત્માથી બાપ્તિસ્મા પામ્યા. આપણા દરેકનું બાપ્તિસ્મા એક આત્માથી થયું. પછી શું લખેલું છે કે આપણે એક શરીર બન્યા. આપણે ઘણા બધા થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એક શરીર બનીએ છીએ, તો કે આપણે બધા થઈને એક શરીર બન્યા. અને પછી શું કહે છે, આપણા દરેકને એક જ આત્માનું પાન, એટલે કે એક જ આત્મા પીવડાવવામાં આવ્યા છે. તો આપણને શું કરવામાં આવ્યું છે? આત્મા પીવડાવવામાં આવેલા છે. હવે એક જ આત્મા જ્યારે દરેકની અંદર કામ કરતો હોય, જે તમારામાં છે જ મારામાં છે, જે મારામાં છે જ તમારામાં છે, દરેક જગ્યાએ એક જ આત્મા હોય અને એક જ આત્માની ભરપૂરી હોય. બહુ ધ્યાનથી સમજજો. તો દરેક જગ્યાએ આત્મા કેવું કામ કરે? એક જ સરખું કામ કરે. એક મંડળીના લોકો મને મળી ગયા અને એ લોકોએ મને વાત કરી કે અમારી મંડળીમાં એવું છે કે રવિવારે શું પ્રચાર કરો એ દરેક પાસ્ટરને કહી દેવામાં આવે કે ભાઈ આજે યોહાનની સુવાર્તા તેનો પહેલો અધ્યાય 1 થી 5 કલમ પર ઉપદેશ કરવાનો છે. એટલે અમારા જેટલા બી ચર્ચ છે, કોઈ બી ચર્ચમાં તમે જાઓ, એ દરેક જગ્યાએ યોહાનની સુવાર્તા હોય એનો પહેલો જ અધ્યાય 1 થી 5 કલમો છે. એક જગ્યાએ જે પાસ્ટર બોલવાનો હોય, જે ઉદાહરણ આપવાના, એ જ બધી જગ્યાએ આપવાના હોય. મેં કહ્યું ભાઈ આવું કરવાનું કારણ? તો કે બાઇબલમાં લખ્યું છે એક જ આત્મા કે છે, એટલે બધા એક જ આત્માથી બોલવાનું. તમે ક્યાં એક આત્માથી બોલો છો? તમે તો પહેલેથી બધાને કહી દો છો, પણ એ બધા એક જ દિવસે એક જ વચન કાઢતા હોય. એ લોકોને કોઈ કીધું નથી, પણ પવિત્ર આત્મા એ લોકોને કહે છે આ જ વચન કાઢો, બીજાને બી કહે છે એ જ વચન કાઢો, ત્રીજાને બી કહે છે એ જ વચન કાઢો. તો એવું કહી શકાય કે હા ભાઈ તમે એક છો, એક આત્માથી છો. આ તમે પોતે નક્કી કરીને કરો છો. આ તો એકતાની વાત નથી. પવિત્ર આત્માથી એકતા હોવી જોઈએ, એ વસ્તુ આખી અલગ છે. આપણને દરેકને એક જ આત્મા પીવડાવવામાં આવે છે. એકવાર અમે લગભગ 4 સેવકો ભેગા થઈ ગયા એક જણા ઘરમાં, અને અમે ભેગા થઈ ગયા અને એમાંના એક સેવક એ વડોદરા ખાતે નવા આવેલા હતા. અને એમણે મને એવું કીધું કે સ્ટેનલીભાઈ આપણે છે ને સેવકોની એક મિટિંગ કરીએ કે છે. મિટિંગ તો કરીએ, પણ સેવકોની મિટિંગ કરીને ફાયદો શું છે? શાના માટે તમારે મિટિંગ કરવી છે? તો કે આપણે કેટલાક નિર્ણયો લેવાના છે. મેં નિર્ણય તો બોલો. મેં કીધું તો ખબર પડે કે ભાઈ મિટિંગમાં હાજર રહેવું બી છે કે નથી રહેવું. તો કે નિર્ણય આપણે એવા કરવાના છે કે જે કુટુંબમાં હું જાઉં ને કુટુંબમાં તમારે નહીં જવાનું, અને તમે જે કુટુંબમાં જશો એ કુટુંબમાં હું નહીં જાઉં કે. એટલે જે સેવક જે કુટુંબમાં જતો ને ત્યાં બીજા કોઈ સેવકે નહીં જવાનું. આપણે એવો ઠરાવ બહાર પાડીશું. મેં કીધું આનું કારણ? કે આનું કારણ એ કે તમે કશુંક શીખવાડી ના આવો, પછી હું કશુંક શીખવાડે ના આવો, ત્રીજો સેવક જાય કશુંક શીખવાડે ના. પેલાના મનમાં તો બધો ખીચડો થઈ જાય, અને ખીચડો થાય તો પેલો તો બિચારો ગૂંચવાઈ જાય કે છે. એટલે કે છે કે બધા સેવકે બધાને તે નહીં જવાનું. મેં કહું આ વાત શું મારાથી નહીં થાય? મેં કીધું. અને કેમ? મેં કહું જો બધા સેવક આપણે એક હોય, આપણે બધા સેવક એક જ આત્માથી ચાલતા હોય, તો બધા એક જ સરખું ના શીખવાડે? કેમ કોઈ આમ શીખવાડે, કોઈ તેમ શીખવાડે? તો મેં કહ્યું એનો મતલબ બધાની પાસે આત્મા અલગ અલગ છે. જો એક જ આત્મા દરેક સેવકની અંદર કામ કરતો, દરેક સેવક એક જ સરખું ના શીખવાડે? કેમ આટલા બધા શિક્ષણો, કેમ આટલી બધી માન્યતાઓ? એનું કારણ એ છે કે દરેક જગ્યાએ એક આત્મા નથી, એકતા નથી, એક આત્માનું પાન નથી, એક શરીરરૂપ નથી. એટલે બધાની માન્યતાઓ અલગ અલગ છે. કોઈ ફલાણા આત્માથી દોરાય છે, કોઈ બીજા આત્માથી દોરાય છે, કોઈ બ્રહ્મના આત્માથી દોરાય છે, કોઈ જ્ઞાનના આત્માથી દોરાય છે. અલગ અલગ આત્માઓથી લોકો દોરાય છે, અને પછી પોતાની સમજણ પ્રમાણે લોકો વચનો પ્રગટ કરે છે. તો સામેવાળાના હૃદયની અંદર ખીચડો ભેગો થાય. બાકી જો સેવકો ખરેખર પવિત્ર આત્માથી જ ચાલતા હોય, એક સેવક, તો પવિત્ર આત્મા એક જ છે અને બાઇબલ પણ એક જ છે, તો સમજ બી એક જ હોય ને. પવિત્ર આત્માએ જો લખ્યું છે, મેં લખ્યું હોય ને, તો મને ખબર કે મેં મારા કયા હૃદયથી મેં લખેલું છે, મેં મારા કયા ભાવથી લખેલું છે, એ મને ખબર છે. અને એ વસ્તુ જ્યારે હું શીખવાડું, મેં લખેલું છે હું શીખવાડું, તો એકદમ પરફેક્ટ સમજ આવે. એ રીતે પવિત્ર આત્માએ જો બાઇબલ લખાવ્યું છે, તો પવિત્ર આત્મા દરેક સેવકને એક જ સરખું શિક્ષણ આપે ને, એક જ સરખું શીખવાડવાનું કે ભાઈ આવું જ શીખવાડે છે, આ મેં લખેલું છે, મેં આ રીતે જ લખેલું છે. તો એક જ શરીર રૂપ આપણે બન્યા, એક જ આત્માથી બાપ્તિસ્મા પામ્યા, અને એક જ આત્માનું આપણને પાન કરાવવામાં આવ્યું છે, એવું બાઇબલ કહે છે. અને એટલે શરૂઆતની જે મંડળી હતી
એ શરૂઆતની મંડળી જોરદાર આગળ વધી અને રોજે રોજ એ લોકોની અંદર જબરદસ્ત કાર્યો થતા હતા. અને બાઇબલની અંદર એવું લખેલું છે, આપણે વાંચીએ પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય 44મી કલમ. સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા અને તેઓની બધી મિલકત સામાન્ય હતી. શું લખેલું છે કે આ લોકો બધા ભેગા રહેતા હતા, એ લોકોની મિલકત સામાન્ય હતી. સામાન્ય કહેવાનો મતલબ કે કોમન. કોમન એટલે એમ કે ભાઈ આ તપેલી છે ને એ હું લાવ્યો છું એવું નથી, બધા એવું સમજે આ તપેલી મારી છે, બધા જ એવું સમજે. એ રીતે બધી વસ્તુ બધાના માટે સામાન્ય. કોઈ પૂછે નહીં ભાઈ આ કોનું છે, આ કોનું છે, એવું નહીં. અને ફરી 4થા અધ્યાયમાં લખેલું છે, 4થો અધ્યાય તેની 32મી કલમ. વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું અને પોતાના જે વાના હતા તેમાંનું કંઈ મારું પોતાનું છે એવું કોઈ કહેતું નહીં, પણ સઘળી વસ્તુઓ તેઓ સર્વને સામાન્ય હતી. આ વસ્તુઓના બાજુ પર હટાય તો અહીં એવું લખવામાં આવેલું છે કે વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. જો આ શરૂઆતના જે વિશ્વાસીઓ હતા એ લોકો એક મનના હતા અને એક જીવના હતા. એક જીવ, બહુ ધ્યાનથી સમજો, એક જીવ કોને કહેવાય? આપણા શરીરની અંદર ઘણા બધા કોષ આવેલા છે, પરંતુ જે એક કોષી પ્રાણી હોય, તમે કદી ગરુડીને મારજો તો ગરુડીમાં શું ગળું છટકીને જતી રહેશે અને એની પૂંછડી તેને છૂટી પડીને તરફડતી હશે. અને તરફડતી હશે ને એટલે પહેલાં તમે એને મારવા જશો ત્યાં સુધી પેલી ભાગી જશે. હવે વિચાર કરો, આ બે છૂટું પડી ગયું તો એ પેલી પૂંછડી શું છે, તરફડે છે, કારણ કે એનામાં હજુ પણ જીવ છે. આપણામાં આવું નથી. તમારા હાથમાંથી અંગૂઠો જુદો પડી ગયો એટલે જો અંગૂઠો મરી ગયો, વાર્તા ખલાસ થઈ ગઈ. પણ આ એક કોષી પ્રાણી એટલે એને 2 ટુકડા કરો ને તો 2 ટુકડા તરફડે, બેઉમાં જીવ રહે. આખી વસ્તુ કંઈક અલગ છે. એવી રીતે આ ખ્રિસ્તીઓ, આ વિશ્વાસીઓ, શરૂઆતની મંડળી લોકો એક જીવના હતા. એક જીવના હતા એટલે જો બાય ચાન્સ આવું થતું નહોતું, પણ તમને ખાલી ઉદાહરણ માટે કહું કે જો કોઈનું માથું દુખે છે ને તો બધાનું દુખે. બધાનું દુખે મારા ખ્યાલમાં તો કે બધાને માથાનું દર્દ નથી થવાનું, પણ જેને માથું દુખે છે એ કેટલો દુઃખી થાય, એટલા જ એના દુઃખમાં બાકીના બધા દુઃખી. જ્યાં માથું દુખે એ ચલો બેસી જાઓ, ચલો પ્રાર્થના માટે, હમણાંનું માથું ઉતરી જવું જોઈએ. એને કહેવાય એક જીવનું. એ લોકો કોઈને કંઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યા બધા મારી છે, આ એની નથી, આ મારી સમસ્યા છે. એક જીવનું હોવું એટલે કે જે સામેવાળા સાથે થાય છે એ જ પરિસ્થિતિનો પોતે અનુભવ કરો અને ત્યાં બેસી જવું. આને કહેવાય કે એક જીવનું. અને આ લોકો બધા, આ શરૂઆતની મંડળીના લોકો એક મન અને એક જીવના હતા. વસ્તુઓની વાતો બાજુ પર રાખીએ તો આ લોકો શારીરિક રીતે અને આત્મિક દ્રષ્ટિએ એ લોકો એક હતા. પાઉલ કહે છે એપાફ્રોદિતસ નામનો એક વ્યક્તિ, તો કે જેને હું તમારી પાસે મોકલું છું કે છે, અને જ્યારે તમારી પાસે આવે ને તો કે તમે એનો આદર સત્કાર કરજો કે છે. અને આદર સત્કાર કરજો તો કેમ આદર સત્કાર કરવાનો? તો કે તમે સાંભળેલું ને બીમાર પડેલો કે છે, તો ખરેખર બહુ બીમાર તો પડી ગયેલો કે છે, પણ ઈશ્વરે એની પર દયા કરી, ઈશ્વરે મારી પર પણ દયા કરી અને ઈશ્વરે સાજાપણું આપ્યું છે કે છે. હવે વિચાર કરો કે બીમારને જોઈને કોઈ મોડું ફેરવે છે? બીમાર જોઈને તો લોકોનું હૃદય એ દુઃખથી ઉભરાઈ જાય અને એવું થાય કે લાય એના હાથ દબાય, એના પગ દબાય, કે આના માટે કશું કરીએ. પણ અહીંયા ખરેખર આ એપાફ્રોદિતસ નામનો જે માણસ હતો એ આત્મિક બીમાર હતો. અને આત્મિક બીમાર એટલે ઈશ્વરથી દૂર થઈ જનાર વ્યક્તિ. પરંતુ પાઉલે ઘણી બધી પ્રાર્થના કરી કે પ્રભુ આ મારું ફળ છે, આ મારા દ્વારા આવેલો છે, આ બચી જવો જોઈએ. આ લોકોને પણ ખબર પડી કે એપાફ્રોદિતસ હવે ઈશ્વરમાં નથી રહ્યો. બધા આગ્રહથી પ્રાર્થના કરી અને આગ્રહથી પ્રાર્થના કરતા ફરી પાછો પ્રભુમાં મેળવાઈ ગયો. તો પાઉલ કહે છે કે મારી પર ઈશ્વર દયા કરી કે છે, એને બચાવ પણ મારી પર દયા કરી. એટલે કેવું વિચારે છે કે ભાઈ એની બીમારી નહીં, બીમારી મારી છે, એ માણસ બચવો જોઈએ. તો મંડળીના લોકો પણ એવું વિચારે છે કે હા એ માણસ બચવો જોઈએ. એક જીવના હોવ એનો અર્થ આ છે કે તમે દરેકના દુઃખને એ રીતે તમે પોતાનું હોઈ શકો છો કે જાણે એ દુઃખ મારું જ છે. અને જેના જીવનમાં દુઃખ કે સમસ્યા હોય એના છૂટવા માટે કેટલો તરફડિયા મારતો હોય, એ તરફડ જ્યારે તમે એના માટે મારો એને કહેવાય કે એક જીવનું હોવું. તો શરૂઆતની મંડળી જે છે ને આ રીતે એક જીવની હતી અને એ રીતે એ લોકો આગળ વધતા હતા. પણ બહુ ધ્યાનથી સમજો કે આજે ઈશ્વર એ આપણને કંઈક કહેવા માગે છે. ઈશ્વર આપણને કશુંક શીખવાડવા માગે છે. જે વચન વાંચેલું હતું ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 11મો અધ્યાય,
તો એ વખતે પૃથ્વી પર વસ્તી ઓછી હતી, આમ તો પણ એટલી બધી કંઈ ઓછી નથી, પરંતુ એ લોકો બધા લોકો જે છે એ લોકો બધા ફરતા ફરતા લોકો શિનાર દેશમાં આવે છે. ટોળું હતું, મોટું હતું, પરંતુ જો બધા સાથે ફરતા હતા અને બધાની ભાષા કેવી હતી? એક જ હતી, બધાની એક જ ભાષા હતી. આ લોકો શિનાર દેશમાં આવ્યા અને શિનાર દેશમાં આવ્યા તો આ લોકોને એવું થયું કે આપણે ક્યાં સુધી ભટકીશું, આવી તો બધા ફરફર કરવાનું, ચલો ને અહીંયા જ ગાડી આપણે રહી જઈએ કે છે. તો કે ચલો આપણે અહીંયા રહી જઈએ, પણ કે આપણે છે ને મોટી બિલ્ડિંગ બનાવ્યા કે છે. બહુ જૂની વાત જ. એ સમયમાં આ લોકો એવું કહે છે કે આપણે મોટી બિલ્ડિંગ બનાવે અને અહીંયા જ ગાડી આપણે બધા રોકાઈ જઈએ, બહુમાળી ઇમારત, અને કહે છે કે જેની ટોચ છે કે આકાશ સુધી પહોંચે એવી આપણે બિલ્ડિંગ બનાવી અને આપણે બધા અહીંયા જ રહીએ, કે એક સાથે જ રહીએ આપણે કે છે. તો કે હા, કે ચલો આપણે એવું કરીએ. ત્યાં સુધી કદી લોકો ઈંટ નહોતા બનાવતા, આ પહેલી વખત ઈંટ બનાવવાની શરૂઆત કરી. અને પછી જેનું ઈંટોના આપણા માટે આપણે જે મસાલો બનાવ્યા છે રેતી ને સિમેન્ટનો, એ સમયે તો એ તો નહોતું, પણ તારે છે ને પેલો માટીનો ગારો વપરાતો હતો. તો એની જગ્યાએ આપણે કોઈ ડામર લીધો, વધારે આપણે મજબૂત બનાવીએ કે છે, જોરદાર બનાવ્યા કે છે. હવે આ જેટલું બી ટોળું હતું, જે બી લેડીઝ જેન્ટ બાળકો બધા, આ લોકો બધા એક મનના હતા અને આ લોકો કહે ચલો આપણે આ કામ કરીએ કે છે. અને આ લોકોએ ફટાફટ છે ને બુરજ બનાવવાનું શરૂ કર્યું, બિલ્ડિંગ બનાવવાની શરૂઆત કરી. હવે ઈશ્વર ઉપરથી જોયું, આ લોકો શું મંડી પડ્યા છે કે છે. તો કે આ તો મોટી બિલ્ડિંગ બનાવી રહ્યા છે કે છે, અને બિલ્ડિંગ બી કેટલું ઊંચી. હવે વિચાર કરો, આજે શું લોકો મોટી મોટી બિલ્ડિંગો નથી બનાવતા? આજે ઈશ્વર કોઈ ગરબડ પેદા નથી થવા દેતા કોઈનામાં, ભલે બિલ્ડિંગ બનાવતા, પણ આ લોકોની બિલ્ડિંગ છે ને પ્રભુને ના ગમી. આ બિલ્ડિંગ નહીં ચાલે કે છે. આ લોકો બધા કે એક મનના થઈ ગયા છે, એક ચિત્તના થઈ ગયેલા છે, એક જીવના છે આ લોકો, અને આ લોકો એક બિલ્ડિંગ બનાવી ગયા છે કે છે. ઈશ્વરને એ બિલ્ડિંગ એટલા માટે પસંદ નથી આવી, કારણ કે ઈશ્વર જ્યારે માણસને બનાવ્યું ત્યારે લોકોને આશીર્વાદ આપેલો, જે ઉત્પત્તિ 1:28 લખેલું કે તમે વધો અને પૃથ્વીને ભરપૂર કરો કે છે. એટલે ઈશ્વરની ઈચ્છા શું હતી કે મેં આટલી મોટી પૃથ્વી બનાવી છે, એટલા બધા માણસો પેદા થવા જોઈએ કે જે ચારે તરફ ફેલાઈ જાય, જે ચારે તરફ આ પૃથ્વીને ભરી દે. એવી પ્રભુની ઈચ્છા હતી. અને આ લોકોએ શું ઈચ્છા પ્રગટ કરી? આપણે વિખેરાવું નથી લાગે, પૃથ્વીને આપણે નથી ભરપૂર કરી, આપણે એક જ જગ્યાએ આપણે બિલ્ડિંગ બાંધીને રહી. પણ ધ્યાનથી સમજો પ્રભુની આજ્ઞા શું હતી? કોઈ વાંચી નાખો ને ઉત્પત્તિ 1:28. અને દેવે તેઓને આશીર્વાદ દીધો, અને દેવે તેઓને કહ્યું કે સફળ થાવ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો. બસ શું લખ્યું? સફળ થાવ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો. આ પ્રભુનો આશીર્વાદ હતો કે તમારે પૃથ્વીને શું કરવાની? ભરપૂર કરવાની. આ પ્રભુ તરફથી એક આપવામાં આવેલી આજ્ઞા હતી કે પૃથ્વીને ભરો. અને આ લોકો શું વિચારે છે? અમારે પૃથ્વી ભરવી નથી, અમે જેટલા બી પેદા થયા બધા એક જ જગ્યા પર, એક જ બિલ્ડિંગમાં, મારે વિખેરાવું નથી. તો પ્રભુ શું વિખેરાવાની વાત નહોતા કરતા, પણ ભરવાની વાત કરતા કે તમે ફેલાતા જાઓ, વધતા જાઓ, ભરતા જાઓ. એ ટોળું જોઈને પ્રભુને આનંદ આવે કે જો આ મારા લોકો છે, કેટલા બધા લોકો છે. પરંતુ આ લોકોની અંદર ઈશ્વરની વિરુદ્ધની વસ્તુ આવે ને સમજી લો કે શેતાન આવે. અને શેતાન આ લોકોના મનમાં એવું નાખ્યું, ના તમે બિલ્ડિંગ બનાવી નાખો ને એક જ જગ્યા પર ને વિખેરાવું નથી. આ લોકો બધા એક મનના હતા, એક ચિત્તના હતા, અને લોકો બિલ્ડિંગ બનાવતા હતા. અને પ્રભુએ જોયું, એટલે પ્રભુ જોયું એટલે પ્રભુ કહે છે કે આ તો મને જોવા જવું જ પડશે, કરી શું રહ્યા છે. અને પ્રભુએ જોયું કે બધા જોરદાર રીતે કામ કર્યા છે, અને એવી રીતે કામ કરે કે આ લોકોને કોઈ અટકાવી નહીં શકે. પણ પ્રભુ અટકાવવા માગતા હતા. એટલે પ્રભુએ શું કર્યું? ત્યાંથી આ બધી ભાષા અલગ અલગ પડી. ત્યાં પ્રભુ શું બધાની ભાષાઓ બદલી નાખી. કોઈકને હિન્દી આપી દીધી, કોઈને મરાઠી આપી દીધી, તો કોઈને તેલુગુ આપી દીધી, ને અલગ અલગ ભાષાઓ બધાને આપી દીધી. હવે અચાનક બધા પોતપોતાની ભાષા ભૂલી ગયા, અને અચાનક બધાની અંદર બીજી ભાષા આવી ગઈ. એ ભાષાનું પૂરેપૂરું જ્ઞાન આવી ગયું. હવે શું થયું કે પેલો કદાચ માગતો હશે ઈંટ લાવીને ભાઈ, હવે એ ખબર નહીં કઈ ભાષામાં બોલતો હશે, જેની પાસે માગ્યું એને કંઈ બીજી જ ભાષા એના હૃદયની અંદર આવી ગઈ છે. અને ઈંટ માગી તો પેલાને કંઈ ગાળ સંભળાઈ હશે, એટલે ઈંટ આપીને છુટ્ટી મારી લે, ગાળ બોલે છે મને, ગરબડ થઈ ગઈ, ગૂંચવડો થઈ ગઈ, અને બધા કામ પડતું મૂકીને બધા ભાગી ગયા. પણ આનું નામ શું પાડ્યું? બાબેલનો બુરજ. આ ઈરાકની અંદર આજની તારીખમાં ભલે ખંડેર કે તૂટેલી ફૂટેલી હાલતમાં, મને નથી ખબર કે, પણ આજે બી એ છે તો ખરો ત્યાં આગળ. અને એનાથી બેબીલોન આજે પણ છે જગ્યા. વિચાર કરો, એ સમયનું બાંધકામ ભલે ગમે તે હાલતમાં આજની તારીખમાં હોય તો બાંધકામ કેટલું જોરદાર હશે.
પણ પ્રભુ અહીં એક વાત કરે છે અને આપણે વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક એનો 11મો અધ્યાય 6ઠ્ઠી કલમ. અને યહોવાએ કહ્યું કે જુઓ આ લોકો એક છે ને તે સર્વની ભાષા એક છે અને તેઓએ આવું કરવા માંડ્યું છે તો હવે જે કંઈ તેઓ કરવા ધરે તેમાં તેઓને અટકાવ નહીં થશે. હા, કેવા લોકો છે? આ લોકો એક છે કે છે? આ લોકો બધા એક છે અને એ લોકોની ભાષા પણ એક છે અને એક છે ને એટલે જે કંઈ કરવા ધારશે ને એ બધું થશે. હવે ભલે ગાડી આ લોકો શૈતાનથી એક થયા છે કે આગના ભંગમાં એક થયા છે, ગમે તે, પણ જો તમે એક થાઓ ને તો તમે જે બાબતમાં એક થાઓ ને એમાં કોઈ તમને રોકી ના શકે. એ તમે સારી વાતમાં એક થયા છો કે ખરાબ વાતમાં. અનાન્યા અને સાફીરા બે પતિ પત્ની એક થયા, ખોટી બાબતમાં એક થયા. આપણે આટલું જ કહો, જુઠ્ઠું બોલવાનું. તારે બી જુઠ્ઠું બોલવાનું, હું પણ જુઠ્ઠું બોલીશ. બેઉએ સંપ કર્યો, બેઉ એક મન ના થયા, બેઉ ચિત્ત ના થયા, આવું જ કહેવાનું. પણ ખોટી વાત હતી તો શું થયું? નાશ પામ્યા ને બેઉ જણ. અહીંયા પણ ખોટી વાત છે. એક મન ના થયા છે, આ લોકો એક ચિત્ત ના થયા છે, એક થયા છે. અને પ્રભુ પોતે એવું કહે છે કે આ લોકો એક છે ને તો કોઈ અટકાવ નહીં થાય. એટલે આ લોકોને મારે વિખેરવા પડશે, આ લોકોની એકતા મારે તોડવી પડશે. શું પ્રભુ જે આપણને એક થવાનું કહે છે, એકતા તોડે? પણ એકતા તોડવી કેમ જરૂર હતી? કે આ શૈતાનની અંદર એક થયેલા હતા, આગના ભંગની અંદર એક થયેલા હતા. અને એટલે પ્રભુ એ લોકોને એકતા તોડવી પડી કે ભાઈ શૈતાનની અંદર એક નહીં થવાનું, મારામાં તમે એક થાઓ, મારી આજ્ઞા પાલનમાં એક થાઓ, મારા આત્મામાં એક થાઓ. આ લોકો તો બીજી ભૂંડી વાતોમાં એક થયા. તો પ્રભુ શું કરું? ગરબડી કરી નાખી, ભાષાઓ બદલી નાખી. અને ત્યારથી લઈને શું થયું ખબર છે? હું ધ્યાનથી આજે સમજી લેજો. ત્યારથી એક ઘટના બની કે જે ભાષાના જે લોકો હતા ને એ લોકો બધા પોતપોતે ત્યાંથી નીકળી ગયા. 2 જણા હોય, 4 જણા હોય કે 10 જણા હોય, ભાષા બોલનાર બધા અલગ અલગ થઈ ગયા. આજે તમે જોજો, આજે ઘણી જગ્યાએ છે ને લોકો લગ્ન કરે છે, ગુજરાતી મરાઠી જોડે કરે છે, કોઈ મદ્રાસી જોડે કરી નાખે છે. પણ એવા લોકોના ઘરમાં જઈને જોજો, ભાષાવાળા જ એકથી હિન્દી રહી શકે, આ બીજી ભાષાવાળા આવે ને એટલે પ્રોબ્લેમ જ થાય. અમારે કોઈ કુટુંબની અંદર ગયેલા, ત્યાં સેવકનો છોકરો બિચારો બહુ સારો, પણ ખબર નહીં એ કંઈક પેલું સાઉથ ઇન્ડિયાની કોઈ સ્ત્રી લઈ આવ્યા. આ સાઉથ ઇન્ડિયા સ્ત્રી લઈ આવ્યા, પેલીને ગુજરાતી આવડે નહીં. આ બાપ બેટો બંને ગુજરાતી, પણ સ્વાભાવિક વાત તો કરે તો ગુજરાતીમાં, કે પેલી આ એટલે હિન્દીમાં થોડા વાતો કરવાના. હવે લોકો વાતો કરતા હોય ને જો આની પર નજર બી પડે તો કે મારી જ વાત કરી છે. અને લડાઈ ઝઘડા થાય. અને એ સેવકો મને બોલાય પ્રાર્થના મળે કે તમે આવો ને યાર, કે મારા ઘરમાં શાંતિ સ્થપાય. પણ ભાષાઓ જ આ બધી ઈશ્વરે બદલી નાખી તો બધા ભાષાવાળા જુદા થયા ને તો તમે અલગ અલગ ભાષાવાળા હું કામ એક થાવ છો તો પ્રોબ્લેમ થાય છે. એટલે ભૂલથી જે લોકો કુંવારા છે ને કહી દો, જતા નહીં બી બહાર, તમારી ભાષામાં જ લાગી રહેજો, નહીં તો પ્રોબ્લેમ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ લોકો બધા એક હતા પણ શૈતાનમાં એક હતા, તો ઈશ્વરે આ લોકોને છૂટા કરી નાખ્યા, એ લોકોની એકતા તોડી નાખી. જો એ એકતા અનાને સફીરાને તૂટી હોત ને એ લોકો જીવતા હોત. પણ અબીગાઈલ અને નાબાલ, તો નાબાલ ખોટી વાતમાં હતો, તો ભલે એની પત્ની હતી, એ બધી રીતે એની સાથે એક હતી, આ બાબતમાં એક ના થઈ. શૈતાની વાત છે ને, હું તારે સાથે એક નહીં, હું તો દાઉદને ખાવાનું આપીશ. એ દાઉદને ખાવાનું આપવા ગઈ તો જો પોતે પણ બચી અને નાબાલને પણ બચાવ્યો. અને ઈશ્વર આજે આપણને એ જ શીખવાડે છે, હું બાપમાં અને બાપ મારામાં, અમે લોકો એક છે. એ કહે છે કે પિત્તર તારી પર હું મંડળી બાંધીશ, એની પર હાદેસી સત્તાનું જોર નહીં ચાલે. પણ કેમ નહીં ચાલે? કારણ કે તમે લોકો મારા જેવા એક રહેશો ને તો નહીં ચાલે. પણ તમે બીજી બાબતમાં એક થયા ને તો આવવાનો શેતાન. અને આને સાફીરા મંડળીમાં જ હતા ને, પણ ખોટી રીતે એક થયા તો શેતાન આવ્યો ને લોકોમાં. આજે ઈશ્વર તમને મને કહેવા માગે છે આપણે એક થવાનું છે, ખોટી વાતમાં નહીં. એ તમારો પતિ હોય કે તમારી પત્ની હોય કે તમારા બાળક હોય, પણ જો ઈશ્વરની બાબત છોડીને કોઈ બીજી બાબતની અંદર હા કહે છે ને તો તમારે એના માટે હા નથી પાડવાની. એ કોઈ પણ હોય, તમારા ઘરનું ગમે એટલું નજીકનું સગું હોય, પણ ખોટી વાતમાં જો તમે એની સાથે એક થયા તો મોતની પૂરેપૂરી સંભાવના છે. પણ તમે ઈશ્વરમાં એક રહ્યા, ઈશ્વરની બાબતમાં એક રહ્યા, તો તમે તમારી જાતને પણ બચાવશો અને એને પણ બચાવી લેશો. તો પ્રભુએ જોયું કે જ્યારે આ લોકો એક છે પણ ખોટી વાતમાં છે તો ઈશ્વરે લોકોને વિખેરી નાખ્યા. એટલે જ્યારે આપણે ખોટી વાતમાં એક થાય છે ને ત્યારે તો વિખેરાવાનું જ આવશે.
પણ પ્રભુમાં એક રહીશું ને તો શત્રુ શેતાનની પણ તાકાત નથી કે તમારી પાસે આવે અને તમારા જીવનની અંદર કોઈ કાર્ય કરી શકે. અને માટે આપણે ખોટી જગ્યાએ નહીં, આપણે સત્ય જગ્યાએ ઈશ્વરના આત્મામાં એક શરીરરૂપ બનીને એક આત્માનું પાન કરીને આપણે ઈશ્વરના આત્માની અંદર હંમેશા આપણે એક રહીએ, પણ બીજી બાબતોમાં આપણે એક ના થઈએ. હવે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા જોઈને હજુરમાં નમાય. વાલાવા સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણી પોતાની પરીક્ષા કરીએ. આ સમય છે કે આપણે આપણા હૃદયની અંદર આપણે નજર નાખીએ, આપણે તપાસીએ કે શું હું આજે લોકોની સાથે, મારા પરિવારની સાથે, મારા ઘરનાની સાથે ઈશ્વરની વાતમાં એક થઉં છું કે ભાઈ શેતાનની વાતમાં એક થઈ જાઉં છું? શું મારા ઘરમાં ઈશ્વરની વિરોધી કોઈ વાતો હોય તો શું હું એમાં એક થઈ જાઉં છું? શું એમાં હું હા કરું છું? હાલો, જો આપણે ખોટી જગ્યા પર હા કરીશું, ખોટી જગ્યા પર એક થઈશું તો વિખેરાવાનો વારો આવશે, તૂટી જવાનો વારો આવશે, મરવાનો વારો આવશે. પરંતુ જો આપણે યોગ્ય રીતે ઈશ્વરના આત્મામાં એક થઈને રહીશું તો શેતાનની પણ તાકાત નથી કે તમારા જીવનની અંદર કોઈ કામ કરે. અને માટે આપણે આ બાબતનું ધ્યાન રાખીએ અને આપણે ઈશ્વરના આત્મામાં હંમેશા એક બનીને આપણે જીવન જીવીએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.